રાજકોટ વિંછિયામાં પથ્થરમારાને મામલે કોળી સમાજ સહિત અન્ય સમાજના 70થી વધુ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ ઘટનાને પગલે કોળી સમાજમાં ભારે રોષ વ્યાપ્યો હતો। આ આક્ષેપ કરવામાં આવી રહ્યો હતો કે આ લોકો પર ખોટી રીતે કેસ કરવામાં આવ્યો છે। આ ઘટના મામલે કે જેમના પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો તેમની વારે આમ આદમી પાર્ટી આવી હતી। આપના નેતાઓએ આ મામલે ન્યાયની માંગ કરી હતી। આ સાથે આપ નેતાઓ કોળી સમાજના આગેવાનોને છોડવા માટે કાયદાકીય લડત પણ લડી હતા, કે જેમાં આપ નેતા ગોપાલ ઇટાલિયાએ આ તમામ લોકોના કેસ મફતમાં લડવાની જાહેરાત કરી હતી। ત્યારે આ પ્રયાસોને કારણે 73 લોકોમાંથી રાજકોટ સેશન કોર્ટે 63 લોકોના જામીન મંજૂર કર્યા છે। ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુ કરપડાએ પણ પ્રતિક્રિયા આપી છે। રાજુ કરપડાએ તમામ લોકોના કેસ મફતમાં લડવાની જાહેરાત કરવા બદલ ગોપાલ ઇટાલિયાનો આભાર માન્યો છે અને આ સાથે જે લોકોએ એકજૂટ રહીને નિર્દોષ લોકોને મદદ કરી તેમનો પર આભાર વ્યક્ત કર્યો હતો। આ સાથે રાજુ કરપડાએ એમ પણ જણાવ્યું હતું કે હજુ આવનારા સમયમાં જ્યાં પણ જરૂર લાગશે ત્યાં આમ આદમી પાર્ટી આ તમામ લોકો પર કરવામાં આવેલા ખોટા કેસને પાછા ખેંચવા માટે કાયદાકીય લડત આપશે। નમસ્કાર, હું રાજુ કરપડા। હાલ જે સમાચાર મળ્યા છે ખૂબ ખુશીના સમાચાર છે કે જે વિંછિયામાં પોલીસ ઘર્ષણમાં જે પણ કોળી સમાજ સહિત અન્ય સમાજના લોકો પર જે ગુનો દાખલ કરવામાં આવેલો ગંભીર ગુના અંતર્ગત જે લોકો ગોંડલ જેલમાં હતા, બંધ હતા, આ લોકોની જે આજે જામીન અરજી હતી, સુનાવણી હતી, એમાં તમામ લોકોને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે અને જે કાંઈ એમની શરતો છે, દર મહિનાની 1લી તારીખે હાજરી પુરાવાની ચાર્જશીટ બને ત્યાં સુધી ગુજરાત બહાર નહીં જવાનું, આ બધી શરતો પછીની વાત છે। પહેલાં જામીન જે મળી ગયા છે એના માટે એક ખુશીના સમાચાર મળ્યા છે અને આવનાર સમયમાં તમામ લોકો પર કેસ પરત ખેંચવામાં આવે આ માંગણીઓ સાથે આમ આદમી પાર્ટી જ્યાં પણ જરૂર લાગશે ત્યાં કાયદાકીય લડત લડશે। આ લડાઈમાં પીડિત પરિવારની સાથે અને જે ઘર્ષણમાં જે પરિવારના લોકો, નિર્દોષ લોકો જેલની અંદર હતા, આ તમામ લોકોની સાથે સહાનુભૂતિથી અને લાગણીથી જે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે અન્ય સમાજના, અન્ય પાર્ટીઓના નેતાઓ જે જોડાયા, આ તમામનો હું આભાર માનું છું। સાથે જ ખાસ કરી અને આભાર આમ આદમી પાર્ટી લીગલ ટીમ એવા ગોપાલભાઈ ઇટાલિયા, જેને મફતમાં તમામ આરોપીઓને, તમામ જે નિર્દોષ લોકો છે એ લોકો માટે કેસ લડવાની જાહેરાત કરેલી। સાથે જ અમારા ભાઈ ત્યાં સ્થાનિક વલ્લભભાઈ રંગપરાની વાત હોય કે પછી જે પરસોત્તમભાઈ બોટાદથી જે વકીલોએ અહીંયા લીગલ રીતે જે કાંઈ મદદ કરવાની થતી એ મદદ પીડિત પરિવારને કરી છે। જે લોકો અંદર હતા એ લોકોને પણ લીગલ એડવાઇસ આપી છે, મદદ કરી છે। તો આ તમામ લોકોનો આ તકે આભાર માનીશું અને સાથે જ જે પણ મિત્રોએ આ જે લડાઈમાં સહભાગી બન્યા છે આ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર। અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને ખાસ કરી વલ્લભભાઈ હોય, ગોપાલભાઈ હોય કે પરસોત્તમભાઈ હોય, આ તમામની મહેનત ક્યાંક ને ક્યાંક રંગ લાવી છે, જેથી કરી અને પરિણામ સુધી પહોંચી શક્યા છીએ। તો આ લડાઈમાં જોડાયેલા તમામ લોકોનો ફરી વખત હું રાજુ કરપડા હૃદયથી આભાર માનું છું। જી, બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।